છીએ મુંબઈમાં. મુંબઈની તમે લાઈફસ્ટાઈલ જુઓ, કેવું ફાઇન અંધારું, રાત પડી ગઈ છે એટલે કે 7 વાગ્યા છે, પણ એકદમ જ અંધારું છે અને ગરમી તો કે મારું કામ. એની અંદર આપણે ગરમીની અંદર આપણે આ રેસીપી ઉતારવા જવાના છે, જે છે ડેઝર્ટ છે. એકદમ ફાઇન મજાનો ડેઝર્ટ છે કે જે આપણે કેરીનું બનાવશું. કેરીની સિઝન છે, ચાલો મુંબઈની ગરમીની અંદર કેરીનું બનાવીએ કંઈક ઠંડુ ઠંડુ. આપણે બનાવી નાખશું મસ્ત મજાનું કેરીનું ડિઝર્ટ. કેરી છે અત્યારના ભારત દેશની અંદર શાન, એટલે કે ઉનાળાના રાજા. ઉનાળાના રાજાની અંદર મને મસ્ત મજાની કેરી મળી હતી જ. રત્નાગીરી કેરી કહેવાય છે. અલગ અલગ ટાઈપની કેરી હોય છે અને આ કેરી આપણને મળે અહીંયા આગળ 300 રૂપિયાનો કિલોના હિસાબે. આપણે આ પ્રમાણે આ કેરી લીધી છે. જુઓ તમે, બહુ સરસ મજાની કેરી છે. આપણે એનું બનાવશું ફ્રેશ ક્રીમ નાખીને. ગુડ ડે બિસ્કિટ મારી પાસે અવેલેબલ છે હોલિડે હાઉસમાં, જેની અંદર નટ્સ ને બધું ભરેલું હોય. તો આ ગુડ ડે બિસ્કિટને આપણે યુઝ કરશું એક ડિઝર્ટ તરીકે. નહીંતર તમે મારી બિસ્કિટ પણ યુઝ કરી શકો. હું લઈ લઈશ ફ્રેશ ક્રીમ, હું લઈ લઈશ થોડુંક એવું દૂધ, બિસ્કિટ પલાળવા માટે 3 ટેબલસ્પૂન ખાંડ. ચલો આગળ આપણે કેવી રીતના બનાવીએ છે. અલગ અલગ વેરાયટીઝ આપણા બાઉલની અંદર પડશે, ડિફરન્ટ વેરાયટીઝ, કેરીની ડિફરન્ટ રેસિપીઝ. આપણે આપણી મસ્ત મજાની કેરી કાપેલી જે છે એને આપણે લઈ લઈશું ગ્રાઇન્ડિંગ જારમાં અને આપણે એને કરી નાખશું ગ્રાઇન્ડ. એની સાથે હું લઈ લઈશ એની અંદર ખાંડ. ખાંડ આપણે લઈ લઈશું, મીઠી કેરી હોવાના હિસાબે 1 ચમચો ખાંડ, અને આપણે કરી નાખશું ગ્રાઇન્ડ. આપણે જે કેરી ગ્રાઇન્ડ કરી છે એમાંથી આપણે 2 ટેબલસ્પૂન જેટલું લઈ લઈશું પલ્પ, થોડું અલગ એટલે કે હટકે. પલ્પ કેટલો સરસ મજાનો થયો છે, એનો રસ બહુ સરસ થયો છે. અને આપણે એને લઈ લઈશું એક વાટકાની અંદર, જે એકદમ સરસ મજાનો ઓરેન્જ કલરનો પણ બહુ સરસ મીઠી કેરી આવે છે. તો આપણે બહુ સરસ મજાનો પલ્પ લઈ લીધો છે એક સાઈડ ઉપર. ચલો ભાઈ, હવે તો વારો આવ્યો ફ્રેશ ક્રીમનો. તો હું લઈ લઈશ આમાં થોડું એવું, કેરીના ગ્રાઇન્ડ કરેલા રસની અંદર મેં લઈ લીધું છે 50 ગ્રામ જેટલું ફ્રેશ ક્રીમ, અને આને હું કરી નાખીશ ગ્રાઇન્ડ. આપણે લઈ લઈશું આપણું ક્રીમ વાળું કેરીનો રસ ફ્રેશ ક્રીમ વાળો એક બાઉલની અંદર. આપણું ફ્રેશ ક્રીમ અને કેરીનું મિક્સિંગ બહુ સરસ મજાનું થયું છે. એકદમ સરસ મજાનો એનો કલર જ આખો ચેન્જ થઈ ગયો છે, પણ બહુ સરસ થયું છે. આને તમે ગ્લાસમાં પણ ડેકોરેટ કરીને નટ્સ નાખીને પણ સર્વ કરી શકો. આપણે એને કરી નાખશું બાઉલની અંદર મસ્ત રીતના સર્વ. પહેલા આપણા બાઉલની અંદર આપણે લઈ લઈશું કેરીનો રસ, જે આપણે ફ્રેશ ક્રીમ સાથે બનાવેલો છે. એની સાથે જ આપણે દૂધમાં બોળેલું બિસ્કિટ એકદમ સરસ રીતના બોળીને લઈ લેશું. એને 2 મિનિટ થોડું સોફ્ટ કરવા માટે આપણે દૂધમાં 2 સેકન્ડ માટે એને બોળેલું બિસ્કિટ જે છે, મારી પાસે જે અવેલેબલ છે એ ગુડ ડે બિસ્કિટ છે, તો હું ગુડ ડે બિસ્કિટ બોળેલું છે જે લઈ લઈશ. નહીંતર તમે મારી બિસ્કિટ પણ લઈ શકો. જે અવેલેબલ છે બિસ્કિટ એને હું લઈ લઉં છું એની ઉપર. એની સાથે જ હું લઈ લઈશ થોડો એવો કેરીનો પલ્પ. આ કેરીના પલ્પ પથરાયા પછી હું પાછું લઈ લઈશ એને, એના ઉપર કેરી અને ફ્રેશ ક્રીમનું બીજો લેયર કરશું આપણે, કેરી અને ફ્રેશ ક્રીમનો લેયર. આ તમે કોઈ પણ આવ્યું હોય ત્યારે બનાવો તો બહુ જ સરસ લાગે અને દેખીતા પણ એટલું જ સરસ લાગતું હોય છે. એની ઉપર આપણે લઈ લઈશું આપણા જે વધેલું કેરીનો રસ છે એના જરા ટપકા. આ ખાવામાં દેવામાં બહુ જ સરસ લાગતું હોય છે. આની જ ઉપર તમે નટ્સ પણ નાખી શકો અને તમે આને મિક્સ કરી નાખશો આ રીતે. એની ડિઝાઇન પણ સરસ થઈ જશે. આને આપણે જવા દઈશું ફ્રીજની અંદર એટલીસ્ટ 2 કલાક માટે. આપણું ફ્રીજની અંદરનું ઠંડુ ગરમીની સિઝનની અંદર મેંગો ડિલાઇટ વિથ બિસ્કિટ એકદમ સરસ મજાનું થઈ ગયું છે. તો તમે જુઓ, જ્યારે ગરમીની વેધર હોય ત્યારે તમે આ વસ્તુ બનાવી શકો. અને આપણે છીએ હોલિડે હાઉસમાં. હોલિડે હાઉસમાંથી આપણે આ ચાખીને જોઈએ કે કેવું થયું છે. તો એકદમ જ સરસ મજાના પીસીસની અંદર બહુ જ સરસ, બહુ યમી, એકદમ સરસ થયું છે. એની સાથે કેરીની સિઝન આપણે ઉતારીએ છીએ હોલિડે હાઉસમાં. આપણું વિડીયો શૂટિંગ ચાલુ છે અને તમે આ ગ્લાસની અંદર
આપણું વધેલું જે આ ક્રીમ છે એ પણ તમે ભરી શકો. એની સાથે કેરીના પીસીસ નાખી શકો અને ડેકોરેટ કરી શકો. કેનાથી? આ આપણે ભરી નાખશું આની અંદર. આની અંદર વચ્ચે વચ્ચે તમે કેરીના પીસીસ નાખી શકો. તો ગરમીની સિઝનમાં કેરીની એકદમ સરસ રીતના અલગ અલગ વસ્તુઓ તમે ઘણી બનાવી શકો. શેનાથી? મારી બિસ્કિટથી અને ફ્રેશ ક્રીમથી. ફ્રેશ ક્રીમનું થોડું એવું ડેકોરેશન આપણે માથે નાખી દઈશું અને એકદમ સરસ રીતના આને તમે ફ્રીજમાં રાખીને ખાઓ તો બહુ સરસ લાગે. તો આપણી એટલી વસ્તુ બની ગઈ. ક્યાં આગળ? હોલિડે હાઉસમાં. આપણે બેઠા નથી, આપણી પાસે બધું છે, શૂટિંગ છે, આપણી પાસે જુઓ તો મસ્ત મજાની કેરીની સિઝનની કેરી છે. તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા અલગ અલગ ઠંડી ગરમીની સિઝનમાં ઠંડીના વિડીયોઝ ઘણા બધા લઈ આવશું. તો જોતા રહો અને બનાવજો મસ્ત મજાનું મેંગો ડિલાઇટ બિસ્કિટ વાળું.